ओम सहना भवतु सहनौ पुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोस्म्यहम्। विवेक चूडामणि श्लोक नंबर 44। श्रुति प्रमाणे कमते स्वधर्मनिष्ठा तवेव वात्म विशुद्धिरस्य विशुद्ध बुद्धेः परमात्म वेदनं तेनेव संसार समूलनाशः। 44मो श्लोक जे छे एमां के छे श्रुति प्रमाण एकमते हि स्वधर्म निष्ठा तया एव अस्य विशुद्धिः विशुद्ध बुद्धेः परमात्म वेदनं तेन एव संसार समूलनाशः। ए छे श्रुति प्रमाण एकमते हि। पेला भाषांतर जोई लईए कि जेनु कमिटमेंट श्रुति प्रमाण में ज जेनु कमिटमेंट छे ए स्वधर्म निष्ठा पछी ए व्यक्ति स्वधर्म निष्ठ छे। पहली वस्तु एक एक पॉइंट आवी रीते के छे। सौथी पहलू के जेनी निष्ठा श्रुति प्रामाण्य में जेनी निष्ठा छे जेनु कमिटमेंट श्रुतिना प्रामाण्य में छे ए व्यक्ति तो के संपूर्णपणे स्वधर्म निष्ठ छे अने एना माटे के छे तया एव अस्य विशुद्धिः। ए ज व्यक्ति ने अंतःकरण शुद्धि प्राप्त थाय। अने पछी आगळ के छे विशुद्ध बुद्धेः परमात्म वेदनम। जे व्यक्तिनु अंतःकरण शुद्ध छे एने ज तो के परमात्मानु ज्ञान एव એટલે अवश्य प्राप्त थशे। અને પછી કે છે તેન એવ સંસાર સમૂલ નાશઃ। એના માટે જ સંસારનો મૂળ સાથે સમૂલ નાશ એના માટે જ છે। એટલે આખું ભાષાંતર એવી રીતે થશે। હવે એનો શ્લોક જે છે એમાં વ્યક્તિ પોતાનું અલ્ટિમેટ ગોલ કેવી રીતે પ્રાપ્ત કરી શકે એનો આખો પથ સુંદર રીતે એક એક સ્ટેપમાં અહીંયા આગળ વર્ણવે છે। શું કહે છે સૌથી પહેલા तो के जेनु कमिटमेंट श्रुतिना प्रामाण्यमां छे जे व्यक्ति संपूर्णपणे कर्तव्य कर्मनिष्ठ छे एने ज अहींया आदिशंकर के छे एना माटे ज अंतःकरण शुद्धि छे अने अंतःकरण शुद्धि छे तो परमात्मानुं ज्ञान अवश्य थशे अने परमात्मानुं ज्ञान प्राप्त थयुं छे इन अदर वर्ड तो के एना संसारनो समूल नाश थशे। એટલે આગળનો જે 43મો શ્લોક જે છે એમાં આપણે જોયું કે આદિ શંકરાચાર્યજીએ
તો કે બહુ જ ઇલાબરેટ સંસાર વૃક્ષનું વર્ણન કર્યું અને એ વર્ણનમાં આપણને ખ્યાલ આવ્યો કે આ તો બધું એકદમ જ ચક્રાત્મક છે કે વ્યક્તિને અજ્ઞાન છે તો અજ્ઞાન છે તો ઈચ્છાઓ છે તો કર્મ કરશે તો કર્મફળ આવશે તો એ ભોગવતા પાછું કર્મ કરશે પછી એની તો કે લાસ્ટ બ્રેથ સુધી તો કર્મ તો થશે જ પછી તો કે અજ્ઞાન છે એટલે વળી પાછો જન્મ તો પુનરપી જનનમ પુનરપી મરણમ આગલા શ્લોકમાં કીધું કે એ તો ચાલુ જ રહેવાનું તો હવે નેચરલી વ્યક્તિને વિચાર આવે કે અરે તો કઈક છૂટવાનો માર્ગ તો આપો બહુ સંસારનું વર્ણન કર્યું સંસારને વૃક્ષ સાથે સરખાવીને ડિટેલમાં તમે વર્ણન તો કર્યું પણ હવે છૂટવાનો રસ્તો બી બતાવો ને તો 44મો શ્લોક જે છે એમાં હવે તો કે ખૂબ જ સુંદર રીતે ક્લીન પાથ બતાવે છે કે વ્યક્તિ આ રસ્તા ઉપર ચાલે તો એનું જે સંસાર રૂપી વૃક્ષ છે એનો સમૂલ નાશ અવશ્ય થશે એટલે પૂજ્ય સ્વામીજી આ શ્લોક આવે એટલે અમને લોકોને એમ કે આ શ્લોક ઉપર કેટલાય પ્રવચન બોલી શકાય ખાલી એક શ્લોક એમ સપોઝ નાનકડો કેમ્પ લેવો હોય 1 વીકનો 2 વીકનો તો કે હું 1 વીકે બોલી શકું 2 વીકે બોલી શકું 1 મહિનો બોલી શકું પછી એમ કે આઈ કેન ટોક એજીસ એટલો શ્લોક એને ગમે કે આની પર કેટલું બોલી જ શકાય કારણ કે આખું સાધનાનો રસ્તો આખો આપી દીધો છે એટલે એવી રીતે બહુ જ બ્યુટીફુલ શ્લોક છે સૌથી પહેલું કે છે કે વ્યક્તિ જે છે એને શ્રુતિ પ્રામાણ્યમાં ખૂબ જ નિષ્ઠા છે આપણને એવું થાય કે શા માટે આ શ્લોક જે છે એમાં ઘણું બધું બોલી શકાય તો આ એક શ્લોક એવો છે કે એમાં બહુ બધા ટોપિક કવર કરેલા છે લાઈક કે શ્રુતિ પ્રમાણમાં નિષ્ઠા ક્યારે આવે તો કે પુરુષાર્થ નિશ્ચય એમને કોઈને શ્રુતિના પ્રમાણમાં નિષ્ઠા ન આવે વેદાંત પ્રમાણ છે વેદ પ્રમાણ છે એ નિષ્ઠા ના આવે એટલે પુરુષાર્થ નિશ્ચય તો કે એ કવર કરેલું છે જિજ્ઞાસા એ કવર કરેલું છે કર્મયોગ તો કે એ બી એમાં આવી જાય અંતઃકરણ શુદ્ધિ કર્મયોગ સામાન્ય ધર્મ વિશેષ ધર્મ ભગવાન પછી તો કે વ્યક્તિ કર્મયોગનું જીવન જીવે તો અંતઃકરણ શુદ્ધિ શું છે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય તો ગુરુ પ્રાપ્તિ જિજ્ઞાસા જ્ઞાન પ્રાપ્તિ જ્ઞાન નિષ્ઠા સંસાર સમૂલ નાશ આટલા બધા ટોપિક કવર થઈ જાય એટલે બહુ બ્યુટીફુલ એ રીતે શ્લોક છે એક જ શ્લોક ખાલી એવી રીતે મેં તમને કીધું કે નાનકડી એવી પ્રવચન શ્રેણી હોય તો એક ખાલી શ્લોક ઉપર પણ આખી શ્રેણી કોઈ બી વ્યક્તિ વેદાંત જાણકાર વ્યક્તિ ભણાવી શકે તો વ્યક્તિને સૌથી પહેલું તો મેં તમને કીધું કે સૌથી પહેલું અહીંયા આગળ શ્રુતિ પ્રમાણમાં નિષ્ઠા ક્યારે આવે તો કે પુરુષાર્થ નિશ્ચય થાય તો પુરુષાર્થ નિશ્ચય વિના શ્રુતિ પ્રમાણમાં શ્રદ્ધા કે નિષ્ઠા આવી શક્ય નથી કારણ કે એને શ્રુતિ શું છે એ જ એસ સચ એની જરૂરત વેદાંત કે વેદના શરણે જવું એના જીવનમાં આવે જ નહીં એટલે સૌથી પહેલું જ્યારે શ્રુતિ પ્રમાણ કે તો આપણને પુરુષાર્થ નિશ્ચય ખ્યાલ હોય પુરુષાર્થ નિશ્ચય એસ સચ ટોપિક તરીકે આપણે ઘણી બધી વાર એની વિશે ચર્ચા કરી છે તો બી હું થોડું અત્યારે આ શ્લોકમાં વણી લઈશ કે વ્યક્તિ જે છે પોતાના જીવનના અનુભવોનું યથાર્થ વિશ્લેષણ કરી શકે પહેલી વસ્તુ પુરુષાર્થ નિશ્ચયમાં પહેલી આ શરત છે કે જીવનના અનુભવોને એઝ ઇટ ઇઝ જોઈ શકે ક્લિયરલી જોઈ શકે બધાને જીવનમાં અનુભવો થાય તો અનુભવોથી લોકોમાં વિઝડમ નથી આવતું અનુભવોનું યથાર્થ વિશ્લેષણ અને વિશ્લેષણ થયા પછી એમાંથી શું મારે શીખવાનું છે હું શીખું અને પછી બીજી વાર એ બધી વસ્તુઓ જે ભૂલો છે એ હું રિપીટ ન કરું
તો એનું નામ એવું કહેવાય કે આપણે અનુભવોનું યથાયોગ્ય વિશ્લેષણ કરીએ છીએ અને શીખીએ છીએ અને શીખેલી વસ્તુને આપણે આપણા પછીના કર્મોમાં મૂકી શકીએ છીએ. એટલે માત્ર અનુભવોમાંથી પસાર થવું અર્થાત વ્યક્તિને પોતાના જિંદગીના વર્ષો વધે એટલે વ્યક્તિમાં વિઝડમ આવશે એવું કદી હોતું નથી. જનરલી આપણા સમાજમાં વડીલો જે હોય, આપણાથી મોટી ઉંમરના લોકો, એ ખૂબ જ એ રીતે પોતાથી નાની ઉંમરની વ્યક્તિને આવી રીતે ખૂબ જ એવા પ્રકારે એક દબાવ લઈ આવતા હોય કે હું વડીલ છું, મને બધી ખબર પડે, એમના વાળ ધોળા થયા છે, હું કહું છું એમ કરવાનું છે કારણ કે મને બહુ ખબર પડે છે, વગેરે વગેરે. તો એ એકદમ જ મહત્વની વસ્તુ લોકો ભૂલી જાય છે કે અનુભવોમાંથી પસાર થવાથી કદી વિઝડમ આવતું નથી. ઉંમર અને વિઝડમને કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. એ 8 વર્ષનો નચિકેતા જે છે એમાં એટલું બધું ડાપણ હોય, એટલું બધી સમજણ હોય, અને યમરાજા જેવા યમરાજા જે આખા લોકના પોતે અધિષ્ઠાન દેવતા કહેવાય, એ બી અવડા નાનકડા 8 વર્ષના નચિકેતાને એમ કે હું તારા જેવડો હતો ત્યારે મને આવું સ્પષ્ટ વૈરાગ્ય નહોતો, એટલે મેં યામ્ય પદ માટે બહુ બધી તપસ્યા કરી અને આ પદ લીધું, થેન્કલેસ જોબ મેં લીધી. એટલે તમને એ સમજાય કે વ્યક્તિ એ કેટલા વર્ષો પોતાના જીવનના સ્પેન્ડ કર્યા છે, કેટલા વર્ષો એને ગાળ્યા છે, એ જરાય મહત્વનું નથી. જે વ્યક્તિમાં ડાપણ છે એ બીજાના અનુભવો ઉપરથી પણ શીખી શકે. જો વ્યક્તિનું મન મુક્ત છે, વ્યક્તિ જે છે શીખવા માટે તત્પર છે, તો જરૂર બીજાના અનુભવો ઉપરથી પણ યોગ્ય વસ્તુ ડિરાઈવ કરે, પછી એને પોતે એસિમ્યુલેટ કરે ને પોતાના જીવનમાં લાવી શકે છે. દરેક વખતે દરેક અનુભવો ઉપરથી લર્નિંગ થાય એવું જરાય જરૂરી નથી. આપણે જરાક સમજણા થાય અને આપણને ઇલેક્ટ્રિસિટી વિશે લોકો એમ કે આ પ્લગમાં હાથ નાખીએ ને તો કરંટ લાગે, તો કોઈ વ્યક્તિ આપણને એમ કે સાયન્સમાં એવું કે તો એવું જરૂરી છે કે અંદર પ્લગની અંદર હાથ નાખીએ તો જ આપણને ખબર પડે કે અહીંયા ઝાટકો લાગે. ઝાટકો લાગવા માટે એ બધા અનુભવમાંથી પસાર થવાનું જરૂરી થોડું ન છે. બીજાને ઝાટકો લાગ્યો એના ઉપરથી માણસ શીખી ન જાય. એટલે સૌથી પહેલું આવું બહુ જ લોકોને કન્ફ્યુઝન છે કે ઉંમર થતા ડાપણ આવે, વ્યક્તિની શીખવાની તત્પરતા ન હોય, વ્યક્તિનું મન એવું મુક્ત ન હોય, ઇનર સ્પેસ ન હોય, તો વ્યક્તિ કદી પણ શીખી ન શકે, કદી પણ શીખી ન શકે. એ વ્યક્તિ 90 વર્ષની હોય તો પણ ન શીખી શકે. હમણાં જો કોઈ સાથે વાત કરતી હતી કે કોઈ વ્યક્તિ જે છે તો એને લગભગ 85 યર્સની મધર છે, તો જસ્ટ એનો કંઈક ચર્ચા થતી હતી, તો એ વ્યક્તિ એની દીકરી ટીનેજ હતી ત્યારે બી એની હારે કોમ્પિટિશન હતી એને, કેમ કે એની દીકરી 15 વર્ષની હોય તો એ વ્યક્તિ જે છે એ માની લ્યો કે એ વખતે 35-40 યર્સની હોય, તો ત્યારે બી એને એની પુત્રવધુ સાથે હરીફાઈ થાય, જેલસી થાય, ઇન્સિક્યોરિટી લાગે નવી વહુ ઘરમાં આવી હોય તો. અને 84-85 વર્ષે તો કે એ જ ઇન્સિક્યોરિટી, એ જ જેલસી, એ જ કોમ્પિટિશનની ભાવના. તો એ ઇન્વેરિયેબલી એની દીકરીને પુત્રવધુને એમ કે પણ તારે એમ કે પેલાનો ફોન આવ્યો, દીકરાનો ફોન આવ્યો અમેરિકાથી, ઓસ્ટ્રેલિયાથી આનો ફોન આવ્યો, તો તારે ફોન આવ્યો તો મને કેમ પેલાનો કર્યો, હું 84 યર્સની, મને કેમ ફોન ન આવ્યો. સમજાય છે કે વ્યક્તિને એ 84 યર્સની છે કે 48 યર્સની છે કે 8 યર્સની છે, ઉંમર અને ડાપણને ઓનેસ્ટલી સ્નાન સૂતકનો સંબંધ નથી. જેની બેઝિક જેનું બંધારણ, મનનું બંધારણ સતત શીખતા રહેવાનું,
પછી ગાંધીજી જેવો એવો અભિગમ હોય, ઓર યુ કેન સે આવો સાયન્ટિફિક એપ્રોચ હોય કે જ્યારે જ્યારે આપણે શીખતા રહીએ તો આગળની આપણી જે પૂર્વધારણા હતી, ગ્રંથિઓ હતી, જે કાંઈ મેન્ટલ બ્લોક હતા, તો વી આર રેડી ટુ ચેન્જ ધોઝ મેન્ટલ બ્લોક. દેટ ઇઝ કોલ્ડ સાયન્ટિફિક એપ્રોચ. કે પહેલા મને એવું થતું હતું આવું છે, પણ હવે વધુ જ્ઞાન, વધુ પ્રકાશમાં, વધુ સમજણમાં એવું ખ્યાલ આવ્યો કે પહેલા જે માનતા હતા એ બધું કન્ફ્યુઝન હતું, એ બરાબર નહોતું. તો અત્યારે આ સમયે મને શીખવા મળ્યું, આ અનુભવમાંથી, બીજાના અનુભવમાંથી મારી સમજણ વધી. મેં શાસ્ત્રનો સ્ટડી કર્યો, મને ખ્યાલ આવ્યું કે મેં જે બધું પકડી રાખ્યું હતું એમાં બહુ બધા ગૂંચળા હતા, અસ્પષ્ટતાઓ હતી, ગ્રંથિઓ હતી. તો આઈ એમ રેડી ટુ ચેન્જ. જનરલી શું થતું હોય મેં જોયું છે, આઈ મે બી રોંગ ઓલ્સો, કે લોકો શાસ્ત્ર ખૂબ જ ભણે, ખૂબ જ મનન બી કરે, પણ પોતે જે પૂર્વધારણાઓ બાંધેલી હોય એ એમનેમ જ અકબંધ જ રાખે. ઓલ ધ ટાઈમ આપણે પુરુષાર્થ નિશ્ચયમાં આ બધું સતત આવ્યા કરે કે ભલે મને એવું લાગતું હોય પણ શાસ્ત્ર આવું કે છે. પોતાના અનુભવને એઝ ઇટ ઇઝ, કોઈ પણ બાયસ વિના હવે વિશ્લેષણ કરે અને હવે ફરીથી પોતે પોતાની જાતને બદલાવવા માટે તૈયાર હોય. દેટ ઇઝ કોલ્ડ પુરુષાર્થ નિશ્ચય. કે મને એવું લાગતું હતું કે પૈસામાં બહુ સુખ છે એટલે મારાથી છૂટતું નહોતું, પણ આજે ખબર પડી કે અર્થ એ ખરેખર અર્થ નથી, એ પુરુષાર્થ નથી. પુરુષેહી અર્થ્યતે ઇતિ પુરુષાર્થ. દરેક વ્યક્તિ દ્વારા જેની સતત ઝંખના કરવામાં આવે છે, પ્રાર્થના કરવામાં આવે છે, ધેટ ઇઝ રિયલ પુરુષાર્થ. મને એવું લાગતું હતું કે અર્થ રિયલ પુરુષાર્થ છે. મને એવું લાગતું હતું બહુ ભેગું કરો, બહુ ભોગવો એટલે બહુ સારું કહેવાય. તો સાંભળીએ કેટલી વાર, પણ પાછું આપણા અનુભવો આપણે એમાંથી કઈ ડિરાઈવ કરીએ જ નહીં. આપણું જે મિકેનિકલી પછી વિધાઉટ થિંકિંગ, અવિચાર સિદ્ધ રીતે જે જીવન ચાલ્યું આવતું હોય તો ચાલ્યું જ આવે. એટલે અર્થકામમાં સિક્યોરિટી શોધવી એ અવિચાર સિદ્ધ છે. જન્મથી એમ જ આપણે લઈને આવ્યા છીએ. તો પુરુષાર્થ નિશ્ચય એ છે કે આપણે ભણીએ છીએ એક વસ્તુ. સેકન્ડ થિંગ કે રોજબરોજ અનુભવ નથી થતા. અર્થ મીન્સ સિક્યોરિટી. અર્થ મીન્સ મારા બધા સંબંધો, પૈસા, જ્યાં જ્યાં મને એવું લાગે કે આ પરિસ્થિતિ, આ વ્યક્તિઓ, આ સંબંધો, પૈસા, મકાન, જે કઈ મારી પાસે છે એ બધું મને ખૂબ જ સિક્યોરિટી આપી દેશે, એવી જે ગ્રંથિ છે, દેટ ઇઝ અર્થનો પુરુષાર્થ. તો જ્યારે ખરેખર વ્યવહાર કરવાનો આવે તો સમજણની જગ્યાએ જ રહે છે. આપણે કેવી રીતે વ્યવહાર કરીએ તો કે જે ફ્રોમ ડે 1 થી, જન્મથી જે ગ્રંથિઓ છે, અર્થકામમાં સુખ અને સલામતી શોધવાનું જે મેન્ટલ બ્લોક છે એ તો એમને મકબંધ જ રહે. ઇન અધર વર્ડ યુ કેન સે કે પુરુષાર્થ નિશ્ચય થયો જ નથી. અગર પુરુષાર્થ નિશ્ચય નથી થયો તો માનો કે વેદાંતનું ભણવાનું પથ્થર ઉપર પાણી જેવું છે. એકચ્યુઅલી પથ્થર ઉપર પાણી જેવું છે. એનાથી ખાલી જે સંસ્કાર પડશે, ફલ સિદ્ધિ સુધી, વ્યક્તિને ફલની પ્રાપ્તિ થાય ત્યાં સુધી નહીં પહોંચી શકે. સો પુરુષાર્થ નિશ્ચય ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. એન્ડ એઝ સચ ઇટ ઇઝ નોટ એમ કે એકદમ જ અઘરું નથી. ખાલી આટલું જ છે કે વ્યક્તિ સતત શાસ્ત્રનું શ્રવણ, શાસ્ત્રમાંથી પ્રાપ્ત વિઝડમ પોતાના અનુભવોની સાથે એને જોવે, સતત એ બેયને કમ્પેર કરે, એ બેયને શાસ્ત્રનું શ્રવણ અને પોતાના અનુભવોને એક કરવાનો પ્રયત્ન કરે, અલાઈન કર્યા જ કરે કે મને લાગે છે આવું, પણ શાસ્ત્ર તો આવું કહે છે. તો એવું શક્ય છે કે વ્યક્તિ પુરુષાર્થ નિશ્ચય સુધી પહોંચે. એટલે પુરુષાર્થ નિશ્ચય સુધી પહોંચવું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એના માટે સાવ એટલે સાવ કોઈ પણ પ્રકારના બાયસ વિના, પૂર્વગ્રહ વિના પોતાના અનુભવોને
સાચી રીતે વિશ્લેષણ કરવાનું, શું લર્નિંગ છે એ જોવાનું, અને શાસ્ત્ર શું કહે છે એ બેને સામે સામે રાખીએ તો પોસિબલ છે કે વ્યક્તિ ત્યાં સુધી પહોંચે. પણ આ પ્રક્રિયા જે છે વેદાંત ભણનાર વ્યક્તિએ સતત કરવી પડે. વેદાંત ભણનાર વ્યક્તિ એવું માની લે કે મને તો હું ભણું છું તો પુરુષાર્થ નિશ્ચય હોય તો જ ભણું ને, એવું જરાય જરૂરી નથી. જરાય જરૂરી નથી. કારણ કે અગર પુરુષાર્થ નિશ્ચય પાક્કો છે, એમાં દ્રઢતા છે, ક્લેરિટી છે, તો જે એ વ્યક્તિ છે આખી જુદી હશે. કેવી રીતે જુદી હશે? તો એનું જે મુમુક્ષુત્વ જે છે એ દીપ્ત શિખાવત હશે. સમજાય છે કે જે વ્યક્તિનો પુરુષાર્થ નિશ્ચય જેટલો ક્લિયર, એને હવે છૂટવાની ઈચ્છા તો કે બાબાજીના જટામાં આગ લાગી હોય એવી ભયંકર હોય. જ્યારે બધા તમે જો આજુબાજુ મંદ 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 મુમુક્ષુત્વ, દીપ્ત શિખાવત મુમુક્ષુત્વ જોયું કે ખાલી વિચાર કરો કે આટલું વીકમાં થોડાક દિવસ ભણવાનું હોય, એમાં બી કેટલું બધું કહેવું પડે બધાને, એ ટાઈમસર આવજો, એ તમે વિડીયો ખુલ્લો રાખજો, એ તમે આગળનું જે છે એ જરાક ચેન્ટિંગ ચાલુ રાખજો, નહીતર શ્લોક ભૂલાઈ જશે. તો વિચાર કરો કે આમ લિટરલી કેટલા ધક્કા મારવા પડે, કેટલું રિમાઇન્ડર મૂકવું પડે મોબાઈલમાં તમને લોકોને કે છે એવો ક્લાસ. સો ઇટ ઇઝ એક્ઝેક્ટલી લાઈક બાળકને સ્કૂલે મોકલવા માટે મમ્મીએ પાછળ પાછળ ફરવું પડે કે હવે સ્કૂલ બસ આવી જશે, જો હોર્ન મારે છે, પછી સ્કૂલમાં મોડું થશે, પછી યુનિફોર્મ બરાબર તારો સરખો કરી લે, પછી તે ઓલી માથની બુક મૂકી, પછી તારું નાસ્તો. એટલે જેટલી વાર આ લોકો બધા મેસેજ મૂકે એ જ છે કે નાસ્તાનો ડબ્બો મૂક્યો, સ્કૂલ બેગ બરાબર પેક કર્યું. ઓનેસ્ટલી એ છે, જરાય ખોટું નથી કહેતી. દીપ્ત શિખાવત મુમુક્ષુત્વ એટલે શું? તો કેમ એનો બાબાજીને જટામાં આગ લાગી હોય, તમે એમ કે પણ થોડીક તો જલેબી ખાઈ લ્યો, ગરમ ગરમ નીનાબેને કહી છે તો ઉભા રહે બાબાજી, ઉભા રહે કે નીનાબેને કહ્યું પછી ભિક્ષા આપે, અત્યારે નથી જોતી મારે. ઇનફેક્ટ એવું કહેવા બી ન ઉભા રહે. ગરમ જલેબી છે કે તમે સોનાની પાટ આપો તો બી ઉભા રહે. જેને જટામાં આગ લાગી હોય એને પાણી સિવાય બીજું કઈ ન દેખાય. એમ અગર વ્યક્તિનો પુરુષાર્થ નિશ્ચય વધારે ને વધારે સ્પષ્ટ દ્રઢ થતો જાય તો એ વ્યક્તિ કશું માંગે જ નહીં, પાણી સિવાય કશું ન માંગે. પહેલા એમ આ વ્યક્તિ શાસ્ત્ર અને ગુરુ પાસેથી ભણવા સિવાય કશું માંગે નહીં. એટલે પુરુષાર્થ નિશ્ચય જે છે આ શ્લોકમાં સૌથી પહેલી બહુ જ અત્યંત ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે વ્યક્તિ જે છે એનામાં એવી ઇનર લીઝર છે, એવા પ્રકારનું શાંત સ્વસ્થ મન છે કે જે બેસીને પોતાના અનુભવોને યથાર્થ રીતે જોવે, શું લર્નિંગ છે એ શીખે, એના વિના એ બધા અનુભવોને આગળ જવા દે નહીં. એટલે વ્યક્તિએ ઇન્ટ્રોસ્પેક્શન કરવું પડે, જાત સાથે બેસવું પડે, અનુભવોનું શાસ્ત્રને સામે રાખીને યથાર્થ નિરૂપણ એટલે શાસ્ત્ર પ્રામાણ્યને સામે રાખીને એનું વિશ્લેષણ કરે કે મને શું જોઈએ છે, મને શું મળી રહ્યું છે. એટલે શાસ્ત્ર પ્રમાણ વિના પુરુષાર્થ નિશ્ચય નહીં થાય. પુરુષાર્થ નિશ્ચય થશે એમ પ્રમાણ માટેની શ્રદ્ધા ડે બાય ડે દ્રઢ બનશે. પણ આપણને એવું થાય કે મને મારા અનુભવોનું મારે એનાલિસિસ શું ડિરાઈવ કરવું, શું લર્નિંગ છે એ કેવી રીતે ખબર પડે? તો ઓલરેડી શાસ્ત્રમાં છે. મેં તમને એક્ઝામ્પલ અર્થકામનો એટલે આપ્યો કે અર્થકામ જે છે એ સવારથી સાંજ સુધી એ બે પુરુષાર્થ જે છે એ વ્યક્તિના જીવનમાં જુદી જુદી રીતે સામે આવ્યા જ કરવાના. તો મને શું જોઈએ છે, શું મળી રહ્યું છે? બેઝિકલી તમે મને પૂછો તો બધાને પોતાની જાત, ઓનેસ્ટલી પોતાની જાતમાં કંઈક ખૂટતું કોઈને નથી જોઈતું. સ્વસ્વીકૃતિ 100% પોતાની જાત પોતાને સ્વીકૃત હોય એ બધાને જોઈએ છે સૌથી પહેલું. હવે થાય છે શું કે જ્યારે
મને મારી જાતને પૂરેપૂર એક્સેપ્ટ કરવાની વાત આવે તો મને એવું બધું બહુ દેખાય, બધી અધૂરપ દેખાય. તો અધૂરપ મને મંજૂર નથી, કારણ કે શરીર, મન, ઇન્દ્રિયોના લેવલે બધી અધૂરપ છે. એટલે સૌથી પહેલી કોઈ ઝંખના છે. આપણે બધી જે બધી ઈચ્છાઓ છે એની પાછળ જરાક જોઈએ તો મને 100% મને મારી જાત એક્સેપ્ટ થાય એ લેવલે મને પહોંચવું છે. એટલે જસ્ટ તમને ખાલી એમ એક બીજી એક જાણવાની વસ્તુ સાઈડમાં એમ જ કહી દઉં કે તમને ઘણીવાર એવું થાય ને કે બધાને વેદાંત જે છે એ આટલી અલ્ટિમેટ વસ્તુ છે, અલ્ટિમેટ ગોલ સુધી પહોંચાડનાર મહાન વસ્તુ છે, તો બધા વેદાંતને છોડીને બીજા નાના મોટા કલ્ટમાં જુદું જુદું બધી ટેકનિકમાં કેમ ફસાયેલા હોય? તો એ બધી ટેકનિક છે, ફલાણી ક્રિયા ને ફલાણી બ્રીધિંગ ક્રિયા ને ઢીકણી ક્રિયા જે બધા કલ્ટમાં છે, એ લોકો ટેમ્પરરી તમને એવું ટેકનિકથી એવું સ્વસ્વીકૃતિ જેવો ભાસ ઉભો કરે. કેવી રીતે ઉભો કરે? તો પોતાની જાતને ભૂલીને એવું કંઈક ધ્યાન કરાવે, એવી ક્રિયાઓ કરાવે. એટલે ઇન અધર વર્ડ યુ કેન સે આપણી જાતથી આપણને ટેમ્પરરી એસોસિએશન જે છે એમાંથી મુક્ત કરે. આપણી જાત સાથે જેટલી વાર જોડાયેલા છીએ તો એ જે અધૂરપ છે એ મને મંજૂર નથી, એ ખટક્યા કરે. એટલે એની સાથેનું એસોસિએશન ડિસોસિએટ કરે મને. ઇન અધર વર્ડ પ્રોબ્લેમ જે છે એને સોલ્વ ન કરે, ડિનાયલ ઓફ ધ પ્રોબ્લેમ. કેવી રીતે? તો કે ડિસોસિએટ કરે મારી જાત સાથે. કેવી રીતે કરે? તો કે આવી બધી બ્રીધિંગ ટેકનિક, ફલાણી ટેકનિક, તો તમને ખબર છે કે જેટલી વાર તમે સિમ્પલ પ્રાણાયામ બી કરો ને, સીધા સાદા તમને જે બી આવડતા હોય, અનુલોમ વિલોમ કે ભસ્ત્રિકા કે યુ કેન સે લાઈક કપાલભાતી, જે કાંઈ સરસ રીતે આપણી અવની કરાવતી હોય એવું તમે કરો ને સપોઝ, તો તમે જે બી લોકો નિષ્ઠાથી સાચા ગુરુના ગાઈડન્સમાં ખાલી તમે પ્રાણાયામ કરો ને તો એટલી વાર તમારી જાતથી તમારું એસોસિએશન તૂટે 100%. ઓકે? કારણ કે તમારે તમારા મનને એ બધી જે બ્રીધિંગ એક્સરસાઇઝ એમાં લગાડવું પડે. તો એટલી વાર મને મારી જે અધૂરપ છે એ મને ખૂંચતી નથી, કારણ કે હવે મન કેમાં ઓક્યુપાઈડ છે? તો કે બ્રીધિંગ ટેકનિકમાં. એટલે લોકોને જેટલી વાર પોતાની જાતથી મુક્ત થવાનું આવું ડિસેસોસિએશન વાળી વસ્તુઓ આવે, આવી ટેકનિક આવે તો એટલે બહુ જ ગમે. એટલે એવા કલ્ટ બહુ પોપ્યુલર છે. પણ એનું મુખ્ય વસ્તુ છે શું છે? તો કે જે ફંડામેન્ટલી જે વસ્તુ છે, એ જે આપણી સમસ્યા છે, એની ડિનાયલ ઓફ ધ પ્રોબ્લેમ એની સૌથી પહેલી વસ્તુ હોય. એટલે ખરેખર સમસ્યા જે છે, મને સેન્સ ઓફ લેક છે, મને અપૂર્ણતા ચાલે છે, એને ફંડામેન્ટલી લોકો સોલ્વ ન કરે, આવા નાના નાના આવા ફિક્સ કરે, આવી વસ્તુ ટેકનિક આપીને, થોડી એવી એક્સરસાઇઝ, બ્રીધિંગ એક્સરસાઇઝ, ફલાણી ક્રિયા, ઢીકણી ક્રિયા આપી દે. પછી એ બધી ક્રિયાઓથી તમારું અંતઃકરણ બહુ શુદ્ધ થશે એવું કે. હમણાં હું ઋષિકેશ હતી ને, તો ઋષિકેશમાં એક કેમ્પ ચાલતો હતો. 300 લોકો આવ્યા હતા. પૂજ્ય સ્વામીજી હોય તો કોઈ દિવસે એવા પ્રકારના કેમ્પ ત્યાં ચાલી ન શકે. પણ એનીવે એ કેમ્પની અંદર એ લોકો આવી જુદી જુદી બધી બ્રીધિંગ એક્સરસાઇઝ બહાર આવીને કરે, મંદિરની સામે ને પૂજ્ય સ્વામીજીની સમાધિ સામે ને કરતા હોય ને. તો એ લોકો 300 જણા હતા, મારા સિવાય તો બીજું કોઈ સંન્યાસી કે કોઈ હતું જ નહીં, ઓફિસમાં જે હોય સ્ટાફ હોય. પણ જો તમે જુઓ ને તો તમને એટલું મનોરંજન મળે, એટલું તમને હસવું આવે કે જે જુદું જુદું એ કરતા હતા,
મારે અનફોર્ચ્યુનેટલી મારે ખૂબ જ એમ કે હું મનોરંજનમાં હસવું હોય, પણ હું કોને કહું કે આ લોકો શું કરે છે, એકદમ બિલકુલ સાવ યુ કેન સે ટોટલી નોનસેન્સ વસ્તુ ચાલી રહી હતી. પણ પછી મને એમ એવું થયું કે આપણે જાણવું તો જોઈએ આ લોકો શું કરે છે, શું કહે છે. તો એમાંની એક વ્યક્તિ લીડર જેવી હતી, મારી પાસે આવીને એને મને એની ઉપર 1 કલાક લેક્ચર આપ્યું. એટલે મારે સાંભળવું હતું એમ, એટલે પ્રશ્ન પૂછ્યા. મેં કીધું ભલે ને, શું દુનિયામાં શું અજબ ગજબ ચાલે છે, તો આપ્યા છે તો આપણા જ્ઞાનનો વધારો કરો. તો લિટરલી લોકો એમ કે ખરેખર આમ એટલા સિન્સિયર સિરિયસ, સવારના 5 વાગે ઉઠીને બધા જુદું જુદું કંઈક ત્રિકોણ જેવું હોય, ત્રિકોણ ડ્રો કરેલું, એ નીચે કાગળ મૂકે ને એની સામે જોઈને કરે ને કંઈક બિંદુ જોઈને કરે ને એટલું કરે 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 કરે. એટલે મેં કીધું આ બધું જે કરો છો, જુદી જુદી હાથથી મુદ્રાઓ ને બધા બ્રીધિંગ એક્સરસાઇઝ ને ફલાણું ઢીકણું ને શું એમ કે એનું પર્પઝ શું? એમ કે આપણી અંદર રાગ દ્વેષ છે, કામ ક્રોધ છે, ઈર્ષા છે, અસૂયા છે, બધું બળી જાય આનાથી. અને એટલું મને 1 કલાક એને જે બધું કીધું છે, તો આપણને એટલું બધું દુઃખ થાય. પછી અલ્ટિમેટલી મને કે મારા ગુરુએ કીધું છે એક્ઝેક્ટલી આ ભગવદ્ ગીતામાં છે ને, એ જ છે આ બધું. એટલે મેં કીધું આ તે કીધું એ તમારી બધી માન્યતા હશે કે આવું ત્રિકોણ મૂકીને એની સામે જે તમે બધી બ્રીધિંગ ફ્રીધિંગ જે કરતા હોય, તો એ બધું તમારું હશે. પણ તું મને પૂછ તો ભગવદ્ ગીતામાં આની એક વસ્તુ નથી. તો મને કે તો પછી કેમ કરતા હશો? તો મેં ભગવદ્ ગીતાનું નામ ન લે તો તમે બધા હિન્દુ આવવાના હતા એની પાસે 300 જણા ઘેટાના ટોળાને જેમ આવ્યા છો. તો પછી માતાજી માતાજી તો ઉભા રહ્યો ને, હું મારા ગુરુને બોલાઈ આવું, ઈ તમને બરાબર સમજાવે. મને લાગે છે કે મેં તમને બરાબર નથી સમજાવ્યું. મેં કીધું મને વાંધો નથી, પણ ઈ આવશે નહીં મારી પાસે ડાયલોગ કરવા, 100% નહીં આવે. તો મને કેવું કઈ હોય, અરે એને તો એટલું શીખવાની. મેં કીધું મને બિલકુલ વાંધો નથી. મેં કીધું બેઝિકલી હું તો મારું થોડું મારા જપ કરવા આવી છું ગંગા કિનારે, પણ મને બિલકુલ વાંધો નથી. કોઈના જીવનમાં હું જો પ્રકાશ આપી શકતી હોઉં તો તારા ગુરુ સાથે મને ડાયલોગ કરવામાં શું વાંધો છે? અમે તો આદિ શંકરાચાર્ય પરંપરા વાળા છે. કોઈ વાદ ભિક્ષા માટે આવે તો થોડી ના પાડી શકું હું. પણ મેં કીધું તું દુઃખી નહીં થતી, એ 100% નહીં આવે. એટલે પછી એનો થોડી વારમાં કલાકમાં મેસેજ આવી ગયો, ગુરુજીને પછી બહુ કામ છે એટલે નથી આવવાના. મેં તો કઈ વાંધો નહીં. એ કહેતા હતા માતાજીને પછી નેક્સ્ટ ટાઈમ જરૂર મળીશ. મેં તો કોઈ વાંધો નહીં. એટલે એ બધું હિલિંગ ને ફલાણું ઢીકણું ને કેટલું દુનિયામાં લિટરલી આવી હંબક વસ્તુ ચાલે છે. ચલાવેનો મને વાંધો જ નથી. ખાલી આવા સીધા સાદા લોકોને ભગવદ્ ગીતાનો ઝાંસો આપે છે એની સામે વાંધો છે. બિલકુલ મને વાંધો નથી. જેની જેવી શ્રદ્ધા, જેવું જેવું લોકોનું લેવલ, જેવું જેવું લોકોના પાપનો ઉદય થયો હોય તો બિચારા જાય, મને કોઈ વાંધો નથી. પણ એવા લોકોને મિસગાઈડ કરે કે એક્ઝેક્ટલી ભગવદ્ ગીતા જે છે એ હું તમને નટશેલમાં કહું છું, તમે બહુ સરસ રીતે સમજી શકો એવી રીતે હું કહું છું, ધેટ ઇઝ રોંગ થિંગ. એવી જ રીતે હું બોમ્બે પ્રવચનમાં જતી પહેલા 2 વર્ષ પહેલા, તો એ જે છે ત્યાં એક મીન્સ કે જે બધું પ્રવચન આયોજન કરતા, તો એ બેન નહીં મને કહેતા, મને કે એ જે કરતા હતા તો એ બધું પણ એમ કે નાના મોટા પ્રાણાયામ ને બ્રીધિંગ એક્સરસાઇઝ, તો નામ એ બધું જે કરે છે કલ્ટને નામ શું? તો કે બ્રહ્મ વિદ્યા. હા, અને એનું બધા એની ઘરે રોજ એ બધા આપણે કેમ ગીતા હોમ સ્ટડીના પેજીસ પેલા આવતા બધાને ત્યાં ઘરે પૂજ્ય સ્વામીજી ગીતાજી ભણાવે પછી આવતું હોય, તો એ લોકોને ત્યાં એવી રીતે આવે એ સ્ટડી મટીરિયલ એની ઘરે. તો એ છાપેલું જ હોય કે, એટલે એમ કે અમે બ્રહ્મ વિદ્યા ભણીએ છીએ, તમે જે ગીતાને ઉપનિષદ ભણો છો એ જ બ્રહ્મ વિદ્યા, પણ અમને આવી રીતે બધી ક્રિયાઓ દ્વારા અમે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરીએ છીએ. એટલે કરો વાંધો નથી. પણ મેં કીધું પછી એને ત્યાં બી એ બી લાઈક બધું પ્રવચન આયોજન કરે, તો એને બી મેં કીધું તું, મેં કીધું આ જરાય બ્રહ્મ વિદ્યા નથી.
બ્રહ્મવિદ્યા શબ્દ વાપરીને બ્રહ્મવિદ્યાનું ભયંકર અપમાન કરે છે. એટલે એ બેન પ્રવચનમાં આવતા બંધ થઈ ગયા ત્યાં કે માતાજી અમારી બ્રહ્મવિદ્યાનું અપમાન કરે છે. એનીવે, એ તો મારી તો ટીચર તરીકે હંમેશા ફરજ છે કે જે સત્ય છે એ જ કહેવાનું, સત્યથી જુદું કદી નહીં કહેવાનું. એ ચાહે એનાથી લોકોને જે થાય નમ્રતાથી કહું, હર્ટ ન થાય એવી રીતે કહું. હું તમે જે કરો તમને એનાથી શાંતિ સુખ મળતું હોય તો જરૂર કરી શકાય, પણ ઇટ ઇઝ નથિંગ ટુ ડુ વિથ અવર વેદાંત શાસ્ત્ર, 4 વેદ સાથે એને દૂર દૂર સ્નાન સૂતકનો સંબંધ નથી, એવું હંમેશા કહી દઉં. જે કોઈ વ્યક્તિ શાસ્ત્રના ઝાંસા આપે તો બધાને કહી દઉં, હું સારી રીતે કહી દઉં. એનીવે, એટલે તમે સમજી શકો છો કે ભગવાનનો અનુગ્રહ જે છે એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. ઈશ્વર અનુગ્રહ વિના કોઈ બી વ્યક્તિ ક્યારેય વેદાંતના કે યોગ્ય ગુરુના શરણે આવી જ ન શકે. એટલે આપણને એવું થાય કે આખું સંસાર ચક્ર છે, છૂટવું ક્યાંથી? તો છૂટવાનું પહેલું આ છે કે અગર ભગવાન અનુગ્રહ કરે તો એ એક જ વસ્તુ છે કે જ્યાંથી તમે તમારી એન્ટ્રી શક્ય બને. અને એટલા માટે હું તમને સતત એવું કહું કે તમે ગુરુ મંત્ર લ્યો, તમે સાચા મંત્ર કરો, કારણ કે એ લોકો મંત્ર બી આપે, પોતાના બધા મંત્ર આપે, પોતે ઘડેલા એટલા બધા નોનસેન્સ જેવા મંત્ર આપે. એટલે તમે વિચાર કરો કે વ્યક્તિને યોગ્ય ગુરુનો મેળાપ થાય, શાસ્ત્ર ભણે, એના માટે માત્ર ભગવાનની કૃપા થાય તો જ આવી શકે. તો ભગવાનની કૃપા ત્યારે થાય કે જો આપણે કૃપા પ્રાપ્ત કરવા માટે કંઈક કરીએ. એટલે વ્યક્તિ યોગ્ય રીતે પ્રેયર કરે, સાચી પ્રેયર કરે, સાચા મંત્ર કરે તો પ્રવેશ શક્ય છે. અને પછી યોગ્ય ગુરુ પાસે આવ્યા પછી પણ મેં તમને કીધું એમ કે વૈચારિક રીતે પોતાના મેન્ટલ બ્લોક, પોતાના પૂર્વગ્રહ, પોતાની બધી વસ્તુ એઝ ઇટ ઇઝ ચાલુ રહે, મિકેનિક લાઈફ એવી મિકેનિકલી જીવવાની ચાલુ રહે, તો પણ ભગવાને ગુરુ પ્રાપ્તિ કરાવી, ઈશ્વરે અનુગ્રહ કર્યો, એ બી એઝ સચ તો વ્યર્થ જવાનું. એટલે એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે કે વ્યક્તિ નું મન ખુલે. કઈ રીતે? તો કે ભલે મને જે બી લાગતું હોય, મને એવું લાગતું હોય કે પૈસાથી પરમ સુખ છે, સલામતી છે, બહુ બધું ભેગું કરો, ભોગવો, એ બધું બરાબર છે, મને ભલે લાગતું હોય, પણ હું શાસ્ત્રના શબ્દોને મારી લાઈફમાં મારા અનુભવો સાથે અલાઈન કરીને જોઉં કે ખરેખર શું છે. અને તો પછી એ 4 પુરુષાર્થ નહીં રહેતા, ખાલી એક જ પુરુષાર્થ બાકી રહે ને, ધેટ ઇઝ મોક્ષનો પુરુષાર્થ. ઇન અધર વર્ડ, તો તમે એમ થયું કે ધર્મનો પુરુષાર્થ થઈ જતો રહે? નો, એ 3 પુરુષાર્થ એક પુરુષાર્થની અંદર તો કે વિલીન થઈ જાય, બધું એક થઈ જાય. ખાલી પછી એના જીવનમાં તો કે જ્ઞાનનો પુરુષાર્થ કઈ રીતે રહે? તો કે ધર્મનો પુરુષાર્થ એટલે ભક્તિ કરશે, આરાધના કરશે, કર્તવ્ય કર્મ બજાવશે, બધું કોને સામે રાખીને? તો કે કેમે કરીને હું જ્ઞાન પ્રાપ્ત કરું. એટલે ધર્મનો પુરુષાર્થ છે મોક્ષને સામે રાખી. અર્થનો પુરુષાર્થ છે શું નોકરી કરવાનું મૂકી દેશે? ના, નોકરી કરશે છે, પૈસા કમાવાનું કરશે જ, પરંતુ શેના માટે કરશે? તો કે મને મારું જીવન નિર્વાહ કરવું છે, મારા વ્યવહારો ચલાવે છે, તો પૈસા તો જરૂર જોઈશે. પરંતુ કોને સામે રાખીને? તો કે અગેન જ્ઞાન પ્રાપ્ત, ઈશ્વર પ્રાપ્તિને સામે રાખીને પૈસા કમાશે. ખાશે પીશે નહીં, જલેબી નહીં ખાય, લાડુ નહીં ખાય, બધું કરશે ઈશ્વર ઈચ્છાથી. જે સામે આવ્યું છે તો એ બધું જ વસ્તુ જલસા કરશે, બધી જ વસ્તુ પ્રાપ્ત કરશે. પણ એને ખબર છે કે શું? તો કે મારે ઈશ્વરને સામે રાખીને, મારા ધ્યેયને સામે રાખીને મારે કરવાનું છે. આવી ગયું તો વાહ વાહ, નથી આવ્યું તો લોંગિંગ ની કોઈ વસ્તુ છે જ નહીં, કે ન આવે તો હું પછી તો દુઃખી થઈ જાઉં. સો ધર્માર્થ કામ 3 છે, પણ 3 કેવા હશે, કેટલા હશે, ક્યારે હશે, એનું કંટ્રોલ ટાવર તો કે મારો પુરુષાર્થ નિશ્ચય, મારી મોક્ષ પ્રાપ્ત કરવાની, ભગવાનને પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા, ધેટ ઇઝ પ્રદીપ્ત મુમુક્ષુત્વમ
પ્રદીપ્ત જિજ્ઞાસુત્વમ નું કંટ્રોલ ટાવર નક્કી કરશે કે આટલું જ ખવાય, હો રાત્રે પછી એવું હેવી નથી ખાવાનું, સવારે ધ્યાન કરવાનું છે, માળા કરવાની છે. સો એ કંટ્રોલ ટાવર છે. કોઈ પીઝા ખાવાની ના નથી પાડતું, પણ પીઝા તો ખાવો હોય તો સાંજે 6 વાગે ખા લ્યો ક્લાસ પહેલા, પણ 9 વાગે ખાશો તો સવારે પૂજા કરવામાં જોકાર આવશે. સમજાય છે? ધર્માર્થ કામનું કંટ્રોલ ટાવર મારો પુરુષાર્થ નિશ્ચય આવી રીતે છે. ધર્માર્થ કામ આડેધડ નહીં હોય, ધર્માર્થ કામ આવેગો પ્રેરિત નહીં હોય, એ એક્ઝેક્ટલી જ્ઞાન માટે જરૂરી હશે એવા ધર્માર્થ કામ હશે. એનું નામ તો કે ધર્માર્થ કામ અંદર વિલીન થઈ ગયે એ આનું નામ. એટલે એક જ પુરુષાર્થ છે, એનું નામ આ કે જ્ઞાનનો કે મોક્ષનો એક જ પુરુષાર્થ. ત્રણેય વસ્તુ હશે, પણ ત્રણેય વસ્તુ આવી રીતે સબ અંદર, આવી રીતે એ બધી જ વસ્તુ અંદર છે, અને એ બધું નક્કી કરશે. ધેટ ઇઝ કોલ્ડ પુરુષાર્થ નિશ્ચય. જ્ઞાનનો પુરુષાર્થ, જ્ઞાન પ્રાપ્તિ, પોતાનું શ્રવણ મનન નિધિધ્યાસન, પોતાનું ધ્યાન કરવાનું, એ બધી વસ્તુ તો કે એવી રીતે વચ્ચે હશે. એ સૌથી મોટું પ્રાયોરિટી લિસ્ટમાં સૌથી પહેલું એ હશે. બાકીનું બધું તો કે એ જેવું ફિક્સ થશે એટલે બાકીની બધી વસ્તુ એની મેળે એની પ્લેસમાં બધી ગોઠવાઈ જશે. એવું નહીં હોય કે એ વ્યક્તિના જીવનમાં ધર્માર્થ કામ ઝીરો થઈ ગયા છે, એવું નહીં હોય. એવું હોય જ ન શકે. જીવે ત્યાં સુધી વ્યક્તિને ખાવા પીવાનું વ્યવહાર તો ચાલવાના જ છે. એટલે ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, પુરુષાર્થ નિશ્ચય. કે વ્યક્તિનો પુરુષાર્થ નિશ્ચય જેટલો જેટલો સ્પષ્ટ, પ્રબળ, દ્રઢ, એટલો એનું તો કે એની વેદાંત માર્ગમાં પ્રગતિ એની વધારે ને વધારે ગતિથી થશે, અને વ્યક્તિ આ જીવનમાં તો કે મોક્ષ પ્રાપ્ત કરી શકશે, ભગવાનની પ્રાપ્તિ કરી શકશે. અધરવાઇઝ કોઈ શક્યતા જ નથી. વ્યક્તિ જ્યાં છે ત્યાં ને ત્યાં જ રહેશે અધરવાઇઝ. એટલે પુરુષાર્થ નિશ્ચય પછીનો સ્ટેપ આવશે તો કે વ્યક્તિને શ્રુતિના પ્રામાણ્યમાં, વ્યક્તિને શ્રુતિ હિ એવ પ્રમાણમ ઇતિ એકા મતિહિ. શ્રુતિ પ્રમાણેક મતેહે, જે પહેલો શબ્દ છે એ પછીથી આવશે. પહેલા પુરુષાર્થ નિશ્ચય, પછી તો કે શ્રુતિ એવ પ્રમાણમ ઇતિ એકા મતિહિ, ધેટ ઇઝ કોલ્ડ શ્રુતિ પ્રમાણેક મતિહિ. મતિ એટલે નિશ્ચય, કમિટમેન્ટ. મતિ એટલે વ્યૂ નહીં. મારો આવો ઓપિનિયન કે વ્યૂ એવું નથી. મતિ શબ્દ જ્યારે શાસ્ત્રમાં આવે છે ત્યારે તો કે લગભગ એનો મિનિંગ હંમેશા કમિટમેન્ટ કે વિઝન કે નિશ્ચય એ અર્થમાં હોય છે. એટલે વ્યક્તિનું કમિટમેન્ટ શ્રુતિ પ્રમાણમાં છે. કમિટમેન્ટ શ્રુતિ એટલે શું? શ્રુતિ પ્રમાણમાં નિષ્ઠા એટલે શું? તો કે તમને ખબર છે કે વેદ, શ્રુતિ જે છે ધેટ ઇઝ વેદ. વેદના બે ભાગ આપણે કરીએ છીએ આપણી સમજ માટે, કર્મકાંડ વિભાગ, જ્ઞાનકાંડ વિભાગ. તો શ્રુતિ પ્રામાણ્યમાં નિષ્ઠા એટલે બંનેમાં નિષ્ઠા. વેદના કર્મકાંડ વિભાગમાં પણ નિષ્ઠા, કમિટમેન્ટ, નિશ્ચય, અને વેદાંત પણ, વેદાંત જ્ઞાન પ્રાપ્તિનું એકમાત્ર પ્રમાણ છે, સાધન છે, એમાં પણ દ્રઢ નિશ્ચય. બંને વેદ અને વેદાંત બંને વેદ જ છે, પણ આપણને ખ્યાલ હોય જનરલી આપણને એવું થાય કે શ્રુતિ પ્રામાણ્યમાં નિષ્ઠા એટલે આપણને એવું જ થાય કે આપણે જ્ઞાન પ્રાપ્ત, આપણને મુક્ત થવું છે, ભગવાનની પ્રાપ્તિ કરવી છે. તો શ્રુતિના શબ્દો છઠ્ઠું પ્રમાણ જે છે એમાં નિષ્ઠા. તો એકલું એ નથી, આ બી આપણને ખબર હોય કે જે વેદનો કર્મકાંડ વિભાગ જે છે એમાં પણ પૂરેપૂરું કમિટમેન્ટ, એ પણ પ્રમાણ છે. શેને માટે? તો કે નેચરલી વ્યક્તિને તો કે જે કઈ વિહિત કર્મો કરે, નિત્ય નૈમિત્તિક કર્મો કરે,
તો એનાથી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થશે એવું વેદમાં છે. તો એ વેદ પ્રામાણ્યમાં મને નિષ્ઠા. વેદનો જે આખો કર્મકાંડ વિભાગ છે એની અંદર તો કે દરેકે દરેક વ્યક્તિને વર્ણાશ્રમ મુજબ પોતાના બધા વેદ કર્મો આપ્યા છે. ટુ બી ડન, પોતાના કર્તવ્ય કર્મ એની પાસેથી અપેક્ષિત વસ્તુ છે કે તું ગૃહસ્થી છો, તું વાનપ્રસ્થી છો, તું બ્રહ્મચારી છો, તો તારા આવા આવા કર્મો છે. તું વાનપ્રસ્થી છો, તારે ત્યાં બધે દોડી દોડીને લગ્નમાં જઈને 5 દી બધા ફંક્શનમાં જલસા કરવાની જરૂર નથી, શાંતિથી બેસવાના મને. તો દરેકના છે. તમે જો કે હવે લગ્ન જે છે એ કોઈ એક દિવસનો ઇવેન્ટ તો રહ્યો નથી. તો બધાને જે વ્યક્તિ આવી 65-70 વર્ષની હોય એને એવું કન્ફ્યુઝન છે કે મારે મહેંદીમાં જવાનું, મારે દાંડિયામાં જવાનું, મારે સંગીતમાં જવાનું, પણ કઈ કારણ છે કોઈ? તારે એ બધામાંથી તો કે કાલે શમશાને જવાનું છે, તો એની તૈયારી કરવાની છે. તો એ કઈ દેખાય છે? તો વાનપ્રસ્થી જે છે 50ની ઉપર જે વ્યક્તિ પહોંચી ગઈ છે વાનપ્રસ્થી છે. તો વાનપ્રસ્થીના એના ધર્મો છે કે આ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમને અનુરૂપ હવે તારા આવા આવા પ્રકારના કર્મ. તો શ્રુતિ પ્રામાણ્યમાં નિષ્ઠા એટલે મને એમાં નિષ્ઠા હોય કે હું ગૃહસ્થી હોય તો મારે આ કરવાનું છે, વાનપ્રસ્થી હોય તો આ કરવાનું. ઘરે બ્રહ્મચારી બાળકો જે છે તો એને બધા જ ભોગ આપીને બગાડવાનું એ ગૃહસ્થીનું કામ નથી. બ્રહ્મચારીના ધર્મો વાંચો, શાસ્ત્રમાં હું લખ્યા છે. એને કોઈ પણ પ્રકારના ભોગના સાધનો આપવાના જ ન હોય. પછી લોકો ઇન્વેરિયેબલી એવી કમ્પ્લેન કરે કે હવે તો પણ કયું માનતા નથી, પછી તો મારે એને આટલો મોંઘો મોબાઈલ લાવી દેવો પડે છે, પછી તો મારે એને પિકનિકમાં મોકલવું જ પડે છે. બરાબર છે. બ્રહ્મચારી જે છે એને વિદ્યા માટે તપશ્ચર્યા જ કરવાની, એ કોઈ પણ પ્રકારના ભોગ માટે એન્ટાઇટલ નથી. તો એવું ક્યારે વ્યક્તિ કરી શકે પોતાના બાળકોને જેટલું આપવાનું છે એટલું જ આપે, એવું ક્યારે થાય? મને હમણાં જ હું એક સુધા મૂર્તિનો એક પેલું જોતી હતી ઇન્ટરવ્યુ, પેલી ટ્વિંકલ ખન્ના જે છે એ લેતી હતી ઇન્ટરવ્યુ, તો હું જોતી હતી. તો બહુ જ સરસ એમણે વાત કરી છે એમ કે એ પોતાના બાળકોને જ્યારે પોતે નાના હતા ઉછેરતી હતી તો એ વખતે બી એ લોકોનું ઇન્ફોસિસ ઘણું બધું એમ કે આમ એક મોટું થઈ ગયું હતું. બહુ બધું ધન, બહુ બધો વૈભવ એ લોકો એફોર્ડ કરી શકે એવું હતું. પણ એ કે ના, મારા બાળકો ભણે, મારા બાળકોએ સાદગી જ શીખવાની છે, એવું પહેલેથી ફ્રોમ ડે વનથી નક્કી હતું. તો આજે બી 2 કે 2 BHK ની ટ્વિંકલ ખન્નાને વાત કરતા હતા કે 2 BHK ના એપાર્ટમેન્ટમાં જે પહેલા લીધું તેમાં જ અમે રહીએ છીએ. હમણાં ખાલી બાજુવાળાએ નેબરે ખાલી કર્યું તો અમે 3 BHK કર્યું, કારણ કે બહુ બધા ગેસ્ટ આવતા હતા. એટલે તો મેં મારા બાળકોને પહેલેથી હંમેશા એવી સાદગી જ શીખવી છે કે આપણું જે ગોલ જે છે એ ભણવાનું છે. આપણે વિદ્યાર્થી છીએ તો આપણે એની પર ફોકસ કરવાનું છે. કેટલા પૈસા છે એ કઈ આપણે કોઈ જોવાનું નથી. પૈસા તો આવે ને પૈસાથી તો કામ થતા હોય, થતા રહેશે કામ. તો વિચાર કરો કે આટલો બધો પૈસો હોય તો બી વ્યક્તિ પોતાના બાળકોને સાદગી શીખવી શકે. જ્યારે મેં આજુબાજુ લોકો લગભગ ગ્રસ્તી એવા જોયા છે કે પોતાનું ગજુ હોય ન હોય તોડાઈને તૂટી જાય તો પણ બાળકોના શોખ પૂરા કરવા એને એનો ધર્મ લાગે છે એઝ અ પેરેન્ટ. તો શ્રુતિ પ્રમાણમાં નિષ્ઠા એટલે શું? તો કે આપણે કોઈ દિવસ પૂછ્યું કોઈને કે બ્રહ્મચારીના ધર્મો, બ્રહ્મચારી કેવા કેવા ઉપભોગ કરી શકે, શાસ્ત્રમાં શું લખ્યું છે, વાનપ્રસ્થી માટે શું લખ્યું છે? અગર આપણને શ્રુતિ વેદ પ્રામાણ્યમાં કમિટમેન્ટ હોય, શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો એમાં છે આપણે એનું પાલન કરી શકીએ. અને એ કર્મકાંડમાં ખૂબ જ વેદનો આખો ભાગ જે છે કર્મકાંડ, જ્ઞાનકાંડ, એમાં પૂરેપૂરું એ પ્રમાણભૂત છે. એમાં પૂરેપૂરી નિષ્ઠા, અર્થાત એમાં જે પ્રેયર આપેલી હોય, જે યજ્ઞ યાગાદી આપેલા હોય, એ જ્યારે આપણે પરફોર્મ કરીએ તો આપણને ખબર હોય કે આપણે
નિષ્કામ ભાવે કરીએ, આપણે એમાંથી યજ્ઞમાંથી એ પ્રેયરથી આપણને કશું દુનિયાવી ઉપલબ્ધિ નથી જોતી, અને આપણે એવા પ્રકારે સંકલ્પથી કરીએ કે ભગવાન મને અંતઃકરણ શુદ્ધિ અને ચિત્ત નૈશ્ચલ્ય આપો, તો જરૂર એનાથી એ પ્રાપ્ત થશે. કારણ કે વેદના બધા જે પણ કર્મો છે, પ્રેયર છે, એ બધું તો કે એ સાક્ષાત પ્રમાણ છે. શેને માટે? તો કે અંતઃકરણ શુદ્ધિ માટે. શેના માટે? તો કે જે વ્યક્તિ સકામી છે, જેને એમાંથી કોઈક વસ્તુ પ્રાપ્ત કરવી છે, જુદા જુદા સાધ્ય માટે જુદા જુદા સાધનનું વર્ણન છે, તો એના માટે પણ એ પ્રમાણ છે કે આ યજ્ઞ કરે તો આ વસ્તુ જરૂર પ્રાપ્ત થાય. તો તમને ખબર છે કે દુનિયામાં એવાય કેટલાય લોકો છે કે જેને એવું થાય છે કે આ તો ઘી હોમીએ તો ખાલી ધુમાડો થયો, એનાથી મને શું મળે? જ્યારે વેદના પ્રામાણ્યમાં શ્રદ્ધા એટલે આપણને ખબર છે કે જ્યારે હું ઘી હોમું છું, જે દેવતાને, જે ભગવાન જે છે, હું એમ કે સ્વામીજીનો બર્થડે હતો તો આપણે શિવજીને માટે મહામૃત્યુંજય હોમ કર્યો હોય તો આપણને ખબર છે કે હું ત્રંબકમ યજામહે કરીને જ્યારે હોમું છું, ત્યારે આ મારી આહુતિ છે એ અગ્નિમાં આસ જ જતી દેખાય છે મને મારી આંખથી, પરંતુ અગ્નિમાં નથી જતી. અગ્નિ તો ટપાલી છે, એ વાહક છે, હુતવહ છે. એ હવે અગ્નિ દેવતા એ આહુતિ ભગવાન શિવજીને પહોંચાડશે. અને મારા ગુરુ જે છે, એમ કે સ્વામીજીનો બર્થડે છે તો મારા ગુરુનું આનાથી હું ભગવાનને આનાથી ભગવાનની પ્રીતિ અર્થે ભગવાન આનાથી ખુશ થાય અને મારા ગુરુને સરસ મજાનું નિરોગી આયુષ્ય આપે, એટલે હું યજ્ઞ કરું છું. ધેટ ઇઝ કોલ્ડ કે શ્રુતિ પ્રામાણ્યમાં મને પરમ નિષ્ઠા અને શ્રદ્ધા છે. જ્યારે જ્યારે વૈદિક કર્મ કરું તો મારી વૈદિક કર્મમાં આવી અતૂટ શ્રદ્ધા હોય કે હું ચાહે કાયિક કર્મ કરું, વાચિક કરું, માનસિક કરું, તો એ ભગવાન સાંભળે છે. ભગવાન મારી શ્રદ્ધા, મારા કમિટમેન્ટ ને અનુરૂપ જરૂર મને કર્મફળ આપશે. એટલે ચાહે સકામ કર્મ છે તો મને એવું જોઈએ કે મારા ગુરુનું હેલ્થ સારું રહે. નિષ્કામ છે ને તમે કરતા હો તો તમે એમ કહો કે ઓકે મને આનાથી ચિત્ત નૈશ્ચલ્ય જોઈએ છે, મન બહુ ભટકે છે, મને અંતઃકરણ શુદ્ધિ જોઈએ છે, બહુ જ બધા રાગ દ્વેષની ચુંગાલમાં છું, તો ભગવાન ઈ બી આપે. તો કર્મકાંડ વિભાગમાં પણ એવી એના પ્રામાણ્ય અંગે આવી પરમ શ્રદ્ધા કે યે યથા મામ પ્રપદ્યન્તે, ભગવાન પાસે જે માંગો, જેવી પ્રેયર કરો, જેવી નિષ્ઠાથી કરો, જેવી શ્રદ્ધાથી કરો, જેવા બધા સાધન સામગ્રીથી કરો, તો ભગવાન તો એને અનુરૂપ જરૂર ફળ આપવા ઉભો જ છે. ધેટ ઇઝ કોલ્ડ શ્રુતિ પ્રામાણ્યમાં મને પરમ શ્રદ્ધા. એવી જ પરમ શ્રદ્ધા તો કે મને વેદાંત શાસ્ત્રમાં, કે હું એનો વેદાંતના શબ્દો છે એ જરૂર મને સ્વ સુધીની જે સફર છે એ મને પૂરેપૂરી એ કરાવશે, અને હું પૂર્ણ છું એ હું પ્રાપ્ત જરૂર કરીશ વેદાંતના શબ્દો દ્વારા. એટલે શ્રુતિ પ્રમાણમાં તો કે એની 100% પૂરેપૂરી શ્રદ્ધા અને કમિટમેન્ટ અને નિષ્ઠા. અગર એવું છે તો પછી આગળ શું થશે એના પછીના એક પછી એક સ્ટેપ્સ હજી આગળ કહે છે, જે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.